દૂર દૂર લગીને જોવો ને ભાઈ, જો આ મને ડુંગરમાં એક ગુફા છે, જો આ તમને દેખાય તો દૂર દૂર લગીને જાય. ગામ નથી ને સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. આમાં બરાજો ફોટા પાડે છે અમારે, જો આ બાજુ પણ ગુફા છે. હાલો ભાઈ ગુફામાં હાલો. ચાલો ભાઈ શરૂઆત કરીએ હવે ડુંગરની મુલાકાતે ભોયરામાં. તો ભાઈ ફ્રેન્ડ સર્કલ સાથે આપણે જવાનું છે. અમારે એક ભાઈ આગળ છે, ધીમે ધીમે દાદરા ચડવી છે ને ગુફાઓ જોતા જ આવી. જાઓ ભાઈ એકદમ કાસો રસ્તો આવી ગયો છે, નાની એવી સીડી છે ભાઈ. ચાલો આ ગુફાનું લોકેશન, પહેલું લોકેશન. હા અદભુત હો ભાઈ. પાંડવો દ્વારા વનવાસમાં આવ્યા હતા જ્યારે આ ગુફામાં રોકાણ હતા ભાઈ, આ ડુંગરની અંદર. જોવો ભાઈ આ રીતની કાંઈ ગુફાઓ છે. જેમ તળાજાની અંદર ભોંયરા છે ને એ રીતે ભોંયરા છે ભાઈ. પણ એક કહેવાય છે કે પાંડવોનું ભાઈ નિશાની છે. ઓહો ભાઈ જબરજસ્ત હો. ડુંગરાની ટોચ ઉપર જવાનું છે ભાઈ. આ રીતે કાંક ધીમે ધીમે ચડવાનું અને મંદિર છે અહીંયા હોય તો. ફૂલ ડુંગરાની ઉપર આવી ગયા. ચાલો તમને બતાવું. જો આ ડુંગર માથે આવી ગયા આપણે. માતાજીનું મંદિર છે અહીંયા. ના આ બાજુ ડેમ છે. મંદિરનો પાછળનો ભાગ છે ડુંગરનો, અને આ ડેમ છે. ઓહો જો આમ જોતા બીક લાગે હો ભાઈ. જો આવું સરસ મજાનું તળાવ છે. ફોનમાં નથી જોતો. જો ભાઈ રંગમાં ભંગ. હા તો ભાઈ મોરલાને આપણે ટેવ કરો કે એટલે મોરલા બોલે હો. ભાઈ મોરલા તો બોલશે હમણાં, પણ જો આ બાજુ ભેંસો અંજો મારા બાપ ભેંસો અંજો આ બાપા નકરી ભેંસો ભેંસો હોય. ઓહો હો મોરલાનો અવાજ સાંભળવા હાટો. સાંભળો સરસ મજાનું લોકેશન. જો આવો તો આવો, બહુ મસ્ત મજાની જગ્યા છે. સિંહના મોરા સાથે આપનું સ્વાગત કરે છે ભાઈ. અને એક રહસ્યમ ગુફા. જો આ બીજી ગુફા, ત્રીજી ગુફા અડીખમ ઊભી છે ડુંગરની અંદર. ગમે એવો વરસાદ હોય, ગમે એવું હોય, પણ એક પણ ટીપું અંદર ન પડે હો. જો આ એ વાસણો છે ભાઈ પાંડવો વખતના. અંધારું થોડુંક છે. ગુફાઓ તમે જુઓ. સરસ મજાની ગુફાઓ હો ભાઈ. આવો નજારો જોવો એને તો કાઠિયાવાડમાં આવવું પડે ભાઈ, ગીરની અંદર. તો અહીં બધા અત્યારે આવે ને બધા રાંધતા હોય છે.
કે ડુંગરાની અંદર રસોઈ બનાવીને ખાવાની મજા. આ પહેલાંના જમાનાના ચૂલા નહીં, પણ અત્યારના જમાનાના ચૂલા છે ભાઈ. જુઓ, હોય ભાઈ. હે ઓલાને બોલાવ્યા બાજુ. સરસ સરસ. ચાલો ભાઈ, પાણી ભરેલી ગુફા તમને બતાવું. આ ભીમના વખતનો તમને કુઈ બતાવું ભાઈ. આ પાણીની કુઈ જોવો તમે, નાની એવી છે. આ પીપળાનું ઝાડ છે. પીપળાની ઝાડની બાજુમાં અંદર કુઈ છે પાણીમાં, ડુંગરાની અંદર. હો જોવો આ ડુંગર. તમને એમ થાય કે આ ખોટે ખોટું કે, પણ જોવો હે ને ડુંગર. જો ભાઈ બહુ ધ્યાન સાવચેતીથી આખવું પડે, હાલવું પડે છે. ને જો ભાઈ બીજી કોઈ છે, જ્યારે હા આ ડુંગરની અંદર જો ભાઈ આ રીતે ભોયરાની અંદર પાણીની કુઈ છે. ને જ્યારે પાણી પીવાનું જતું ત્યારે ભીમે કદા મહિને કુઈ ગાળેલી છે એમ કહેવાય છે. જો ભાઈ આ બાજુ નાની એવી છે. આ રીતે બહુ સાવચેતીથી ધ્યાન રાખીને હાલવું પડે ભાઈ. ઓહો, આ ઉપર ડુંગર છે ને હેઠે જો આ ગુફાની અંદર પાંડવો ભાઈ રહેતા એમ કહેવામાં આવે છે. અત્યારે તો આ ગુફા ખાલી પડી છે, નકર કાનકડિયા ને એવું છે ભાઈ. થોડીક ખરાબ વાસ આવે છે ને કાનકડિયા નકરા રહેશે. જો આ રીતના કાંક દરવાજા છે. જો આ રીતે કાંક ધીમે ધીમે ભાઈ હાલવું પડે. સાવચેત રહેવું, સાવધાન રહેવું. આ ડુંગરમાં આવવું હોય તો બહુ સાવચેતી રાખવી પડે. સ્વાગત છે મિત્રો તમારો ફરી એક નવા વિડીયોમાં. હવે અત્યારે આપણે જવાનું છે જ્યાં ભીમના લગ્ન થયા હિડિંબા સાથે. તો એમનો મંડપ છે, તમને બતાવું. ચાલો વિડીયોમાં આગળ રીતનું કાંક લોકેશન છે. અને ઓલા ડુંગર કરતાં એની સામે એક્ઝેસ્ટમાં આવે છે, સેન્ટર પોઈન્ટમાં એક્ઝેસ્ટ. જે તમને વાત કરી તો એ જગ્યા છે. જુઓ કે ભીમના લગ્ન જે જગ્યાએ થયા હતા એ જગ્યા ને ભાઈ. આ બે સ્તંભ જે ઊભા છે ને 3 પડી ગયા છે. 4 સ્તંભ પડી ગયા છે ભાઈ. એક ઊભો છે, આ પડી ગયો છે, આ પડી ગયો, આ પડી ગયો ને આ પડી ગયો, આ ઊભો છે. આ એ જગ્યા છે મિત્રો જ્યાં ભીમના લગ્ન થયા હતા હિડિંબા સાથે. જોવો ભાઈ સરસ મજાનું. અત્યારના આવા દ્રશ્યો છે તો એ વખતમાં કેવા દ્રશ્યો હશે તમે જોઈ લો. આ ડુંગરને પથ્થર આમ કોતરકામ કરી નીચે આ માંડવો એનો બનાવ્યો હતો. આ એ જ માંડવો છે ભાઈ. જો ભાઈ અત્યારે તો આપણે એમ લાગે બધું મેદાન પડ્યું છે. અમારા ભાઈ કહે છે કે ભાઈ માંડવો સમિયાણાવાળા લઈ ગયા છે. અને આ બાજુ ઉતારાનું બધું હતું. જો ભાઈ આ ઉતારો, આ જો ઉતારો. ને હમેની જગ્યામાં પણ એક ઉતારો છે, તમને બતાવો હમણાં. તો ભાઈ આ પાંડવો વખતનું રસોડું કહેવાય છે. તો ચાલો તમને રસોડું દેખાડું. હવે અત્યારે તો કાંઈ છે નહીં એમાં, પણ તમને તોય દેખાડી દો. જો ભાઈ આમાં દ્રૌપદીજી રાંધતા. આ રીતે દરવાજો છે અને આમાં નાની નાની બારી મૂકી. જુઓ હે આ બધી
આમાં ભાઈ રાંધવાનું હતું પાંડવા વખતનું. આ એમનું રસોડું કહેવાય છે. તમે પણ અવશ્ય આની મિત્રો અવશ્ય આની મુલાકાત લેજો. અને અહીંયા બધા જો જમવા બેઠા, આ એ જગ્યા છે. આ બધા જમવા બેઠા. આનું આપણે કહેવાય કે આસન પાથરતા એનું આસન છે. અત્યારે તો ખંડેર જેવું થઈ ગયું છે. તો તમને આખું રસોડું બતાવું. આ રીતે કાંક છે ભાઈ. તો તમે પણ આવો એક વાર અવશ્ય મુલાકાત લેવા.